નાગરિકો વડોદરા શહેરના રોડોને આપી રહ્યા છે ખડોદરાની ઉપમા. નાગરિકો વડોદરા શહેરના રોડોને આપી રહ્યા છે ખડોદરાની ઉપમા. તરસાલી બાયપાસથી ધનિયાવીનો રોડ બન્યો ખાડોદરા રોડ. જો પ્રસ્તુતાને 108માં હોસ્પિટલ લઈ જવાની હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય તેવી હાલત. છેલ્લા 4 વર્ષથી સ્થાનિક કાઉન્સિલર કરી રહ્યા છે રજૂઆત. રહીશોને રજૂઆતને પણ આ ખાડા કાન કરી રહ્યા છે અધિકારીઓ. વડોદરા શહેરના તરસાલી ધનિયાવી રોડ પર અસંખ્ય ખાડાઓને લઈ સ્થાનવાર પ્રોકારી ઉઠ્યા છે. 108માં જો કોઈ પ્રસ્તુતાને હોસ્પિટલ લઈ જવાની હોય તો રસ્તામાં જ ડિલિવરી થઈ જાય તેવી રોડની હાલત જોવા મળી રહી છે. ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તરસાલી ધન્ય હાઈવે રોડ પર અસંખ્ય ખાડાઓ પડતા ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે કહેવું મુશ્કેલ બની જાય છે. અહીં છેલ્લા 4 વર્ષથી નાગરિકો અને વાહન ચાલકો રોડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. એક તરફ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ત્વરિત ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્નશીલ હોવાના દાવા કરી રહ્યા છે, જે સદંતર પોકળ સાબિત થઈ રહ્યા છે. અને આ બાબતે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કબૂલ્યું હતું કે રોડની સમસ્યાને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર સહિતની રજૂઆતો કરી દે, પરંતુ પરિણામ શૂન્ય આવે છે. તો બીજી તરફ સ્થાનિક અને વાહન ચાલકો પણ ખાડાઓને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ રોડ કાયાવરોહણને જોડતો હોય, વાહન ચાલકોને ઊંટ પર સવારી કરી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે કોર્પોરેશનનો તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી ત્વરિત કામગીરી હાથ ધરે તેવી રહીશોએ માંગ કરી હતી. તો બીજી તરફ કાઉન્સિલર ઘનશ્યામ પટેલે પણ કોરું નીકળે એટલે તુરંત જ ખાડા પૂરવાની કાર્યવાહી હાથ ધરાશે એવી બાહેંધરી આપી હતી. જોકે હાલમાં માત્ર ખાડા પૂરવાની બાહેંધરી આપી છે, પરંતુ રોડ ક્યારે બનશે તે હજુ સુધી દિશા નિર્દેશ મળ્યો નથી. આ અમારા તરસાલી નેશનલ હાઈવે 8 થી ધનિયાવી તરફ જતો રસ્તો છે. આ રસ્તા પર છેલ્લા 3-4 વર્ષથી ખૂબ પરિસ્થિતિ ખરાબ, કારણ કે પહેલા ઓજી વિસ્તારમાં આવતું હતું, પણ જ્યારથી આપણે કોર્પોરેશનમાં આવ્યા છે ત્યારથી અમે એક વરસાદી ગટર જે આગળ બહુ પાણી ભરી રહેતું હતું. હાલ તમે એક વરસાદ પડે ને પછી 2 મહિના સુધી આ રોડ બંધ થઈ જતો હતો. અમે જ રજૂઆત કરી અને ગઈ સાલ જ અમે લોકોએ મંજૂર કરાવી હતી અને વરસાદી ચેનલનું કામ હાલ 15 દિવસ પહેલા જ પૂરું થયું છે. ચરીને પૂરાઈને એવું કરાયું હતું, પણ હજુ વરસાદ ભારે પડ્યો હોય, કામગીરી કરવાની થોડી કોરું નીકળે એટલે ખાડા ખૂબ પડી ગયા છે. લોકો આવવા જવામાં બહુ તકલીફ પડે છે. પણ હવે આ એમનો છેલ્લો ટાઈમ છે આ પરિસ્થિતિનો સામનો કરવાનો, કારણ કે આની ઉપર અમે લોકો આ 30 મીટરનો રોડ છે, રોડ પર મંજૂર સેન્ટ્રલ ડિવાઈડર લાઇટિંગ સાથેનો કરી દીધેલો છે, પણ વિકાસ થશે તો થોડી તકલીફ પડશે. ખાડા પડ્યા છે અને અમે મારા અધિકારીને, મારા પદાધિકારી, મેયર, ચેરમેનને પણ મેં રજૂઆત કરી છે. જેવું કોરું નીકળે લોકોએ મને આશ્વાસન આપ્યું છે કે જેવું કોરું નીકળશે કામ પૂર્ણ કરી દઈશું. ચોક્કસ તમારી વાત સાચી જ છે, કારણ કે ખૂબ બીજી રોડ છે, કારણ કે આ રોડ અહીંયાથી કારવન સાદલી થઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જાય છે આ રોડ. એટલે ટ્રાફિક તમે કદાચ જોઈ શકો છો, ખૂબ મોટો ટ્રાફિક રહેશે. અને આ રોડ પરથી તમે જશો તો આશરે 25-30 ગામોનો વ્યવહાર છે. એટલે તમે જે કહો છો કે 108ની સમસ્યા આવે તો તકલીફ પડે એમ જ છે, પણ અમારી તંત્ર કામે લાગેલું છે. હવે આજે કોરું નીકળ્યું છે એટલે આજે સાંજે નહીં તો કાલ સુધીમાં અમે ખાડા પૂરવાની 100%ની અમે લોકો કોશિશમાં છે.